દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં 65,000 ટુ વ્હીલર અને 20,000 જેટલી કારનું વેચાણ. ગત વર્ષની સરખામણીએ વાહનોની ખરીદીમાં 10 થી 15% થયો વધારો. દિવાળી, છઠ પૂજા અને બિહાર ઇલેક્શનને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો. અવ્યવસ્થા અટકાવવા પોલીસ તૈનાત. બોટાદ માર્કેટયાર્ડના દિવાળીની રજાના અંતિમ દિવસે 1.25 લાખ મણની કપાસની આવક. ખેડૂતોને મળી રહ્યો છે 1100 થી લઈ 1525 સુધીનો ભાવ. કચ્છના સુરતબારી પાસે શિકારપુર ચોકડી નજીક ખાનગી પેસેન્જર બસ સળગી. સમયસર મુસાફરો ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી. બિહાર ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં સીટ શેરિંગને લઈ તકરાર. બિહાર માટે કોંગ્રેસની 5 ઉમેદવારોની લિસ્ટ જાહેર. જેએમએમે અલગ ચૂંટણી લડવાની કરી જાહેરાત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને લઈ વોશિંગ્ટનથી લંડન સુધી વિરોધ પ્રદર્શન. નો કિંગ પ્રદર્શનમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા.